આપણી સાથે ચર્ચામાં માર્કેટ્સમેટ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે. મયુરેશ, સ્વાગત છે આપનું પણ. અને કઈ રીતે જોઈ રહ્યા છો બજારને? કારણ કે એક આવતીકાલે આપણને એક્ઝિટ પોલ આવતા જોવા મળશે, તેની પહેલા ખાસી એવી વોલેટાલિટી આજના દિવસે આપણને બજારમાં બનતી દેખાય છે. નિફ્ટી ફરી એકવાર જુઓ રેડ ઝોનમાં આવતી દેખાઈ રહી છે અને બેંક નિફ્ટીમાં પોઝિટિવ મોમેન્ટમ, ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ હજી પણ છે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો માર્કેટ માટે હવે? બે વસ્તુ. પહેલી વસ્તુ, જે ઇલેક્શનનું આઉટકમ આવશે અને પહેલી 2 તારીખે જે એક્ઝિટ પોલ આવશે, માર્કેટ્સ વિલ ઓબ્વિયસલી રિએક્ટ ટુ ધ એક્ઝિટ પોલ્સ ફર્સ્ટ 3 તારીખે, અને એકચ્યુઅલ રિઝલ્ટના દિવસે માર્કેટનું બીજું રિએક્શન આવશે. હવે આઈ થિંક એક ક્લિયર મેન્ડેટ આવી ગયો એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટને, તો માર્કેટ વિલ પ્રોબેબલી રિએક્ટ એન્ડ બી વેરી એન્ડ બી પોઝિટિવ અનલેસ દેર ઇઝ એન એડવર્સ આઉટકમ. તો આઈ થિંક નેગેટિવ રિએક્શન આવી શકશે માર્કેટ માટે. પણ આઈ થિંક બેઝ કેસ સિનેરિયો એવી રીતે જ બની રહ્યું છે કે દેર વિલ બી અ સ્ટેબલ ગવર્મેન્ટ એટ ધ સેન્ટર, અને આટલા માટે મારા હિસાબે આઈ થિંક વોલેટાલિટી શુડ બી ટેકન કેર ઓફ. એના પછી આઈ થિંક વોટ ઇઝ ધી 100-day એજન્ડા, કેવી રીતે ગવર્મેન્ટ ઇઝ મૂવિંગ ઇન ધ નેક્સ્ટ 100 days, બજેટ સેશનમાં શું અનાઉન્સમેન્ટ આવશે જુલાઈમાં, એ બહુ મહત્વપૂર્ણ રહેશે માર્કેટ ડિરેક્શનના હિસાબે. આઈ થિંક વન્સ ધ ઇલેક્શન આઉટકમ ઇઝ લાર્જલી ડન એન્ડ ડસ્ટેડ વિથ, એક થોડું કદાચ પ્રાઇસ અને ટાઈમ કન્સોલિડેશનમાં માર્કેટ નીકળી જશે for the next couple of months till the budget and the 100-day agenda is probably getting delivered. અને ત્યાર સુધી આઈ થિંક ગ્લોબલ માર્કેટ કેવી રીતે બિહેવ કરી રહ્યા છે એ જોવાનું રહેશે. અને આટલા માટે કદાચ વોલેટાલિટી, સમ અમાઉન્ટ ઓફ પુલ બેક ઇન ધ માર્કેટ કેન બી ગિવન, પણ પાછું ઇવન ફ્રોમ ધીઝ લેવલ્સ કંઈક સ્ટ્રક્ચરલ ડાઉનસાઇડ માર્કેટ માટે લાગતી. પરંતુ મયુરેશજી, આપણે બ્રેક પર જતા પહેલા ખાસ કરીને ઓટો સેક્ટરની વાત કરીએ. હવે આવતીકાલે આપણને ઓટો વેચાણના આંકડા આવતા દેખાશે. જો ખાસ કરીને કોઈ બહુ મોટી અપેક્ષા રાખવાની નથી એવું યતીનજી કહીને ગયા આપણને, તમે અત્યારે કઈ રીતની અપેક્ષા રાખીને ચાલી રહ્યા છો મે મહિનાનો ઓટો વેચાણને લઈને? નહીં, તો મોટાભાઈ સાથે આઈ થિંક આઈ એગ્રી કમ્પ્લીટલી. આઈ થિંક ક્યાં ને ક્યાં એક બેઝ ઇફેક્ટ ઓન પ્લેમાં આવશે. પણ જનરલી ફોર ધ સેક્ટર જેટલા પણ ટેલવિન્ડ છે, આજે તમે જોશો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મોટર્સ ની જો ઓર્ડર બુક છે, જેવી રીતે સપ્લાયના એક કન્સ્ટ્રેન્ટ એડ્રેસ કરી રહ્યા છે બધા કંપની. 2 વ્હીલર્સમાં પણ જે એક એક્સપેક્ટેશન આવશે કે દેર ઇઝ નોર્મલાઇઝ મોન્સૂન, એક શાર્પ રિકવરી જોવા મળશે ઇન ધ સેકન્ડ હાફ. આઈ થિંક બધા ફેક્ટર્સ કદાચ ફેવર કરી રહ્યા છે. લોટ ઓફ ધીસ કંપનીઝ આર ફ્લોરિંગ ઇન ટુ ધ ઈવી પાર્ટ. તો જેવી રીતે ઈવી ટ્રાન્ઝિશન થશે ઇન ધ નેક્સ્ટ ફ્યુ મંથ એન્ડ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ, એમાં પણ એક ઇફેક્ટ આવી જશે. તમારી સામે આઈ થિંક ઇટ ઇઝ ઇન અ ગુડ સ્પેસ. અર્નિંગ્સ વિલ કીપ ઓન કમિંગ થ્રુ. ધ ઓનલી ઇશ્યુ દેટ આઈ સી ઇઝ ઓન 2 counts. પહેલી વસ્તુ આઈ થિંક ઇનપુટ કોસ્ટ વધ્યા, તો કદાચ પાસ ઓન કરવા પડશે ઇનપુટ કોસ્ટ, એન્ડ ઇફ ધેટ હેપન્સ પ્રોબેબલી ડિમાન્ડ ઉપર કેટલી ઇફેક્ટ આવી જાય એ જોવાનું રહેશે. અને બીજું આઈ થિંક પાછું એવું છે કે આઈ થિંક ઇલેક્ટ્રિક મોબિલિટીમાં જ થોડું આઈ થિંક એક સ્લગિશનેસ આવી ગયો. આઈ થિંક જેટલું કેપેક્સ બધી કંપનીઝ કરી રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ ઈવી પ્રોડક્શન, પાઇપલાઇન, પ્રોડક્ટ પ્લેટફોર્મ્સ, એમાં જેટલું ફ્રન્ટ એન્ડ કેપેક્સ થઈ ગયું છે અને દેટ ડઝ નોટ ટ્રાન્સલેટ ઇન ટર્મ્સ ઓફ સેલ ડાઉન ધ લાઇન, તો કદાચ થોડું સ્લગિશનેસ અર્નિંગમાં રહી શકશે. ઓબ્વિયસલી અર્નિંગના હિસાબે બજાજ ઓટો, આઈશર, મહિન્દ્રા આર ટ્રેડિંગ એટ પ્રીમિયમ વેલ્યુએશન, અને એટલા માટે આઈ થિંક અર્નિંગ્સ શુડ કીપ ઓન કન્ટિન્યુ ફોર ધીસ પ્લેયર્સ. પણ જનરલી સ્પેસ ઇઝ લુકિંગ ગુડ, જેના પાસે લોઅર લેવલથી તે કન્ટિન્યુ રોલ કરવા માટે. ઇવન ઓટો એન્સેલરી સિલેક્ટિવલી, બેટરી મેકર્સ એઝ એક્ઝામ્પલ, નંબર્સ બહુ સરસ આવ્યા છે. લોટ ઓફ કંપનીઝ આર પોરિંગ ઇન ટુ ધ ઈવી પાર્ટ્સ એઝ વેલ. અમારી સાથે આઈ થિંક સ્પેસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જેના પાસે છે બધા ક્વોલિટી સ્ટોક લોઅર લેવલ ડેફિનેટલી. ઓકે, તો જેની પાસે કાઉન્ટર છે ઓટો એન્સેલરીઝના, તેઓ હોલ્ડ કરીને ચાલી શકે છે. ફોકસ રાખવાનું રહેશે ઓટો સેક્ટર પર. મયુરેશજી, જુઓ ખાસ કરીને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોનકોલમાં આ વાતો મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવી છે, જે લક્ષ્ય એ લોકો લઈને ચાલી રહ્યા છે. હવે Q4ની અંદર તો આપણે જોયું કે દરેક માપદંડ પર આપણને પરિણામો સારા રહેતા જોવા મળ્યા છે, છતાં પણ આપણે એક એપ્રિલ મહિનાથી સ્ટોકની અંદર થોડો ઘટાડો આવતો જોવા મળ્યો છે. જો કે એ પહેલાં એક સારી એવી રનઅપ આવી ગઈ હતી, પરંતુ આ ઘટાડે અત્યારે તમે જે એપોલો હોસ્પિટલ માટે પોઝિટિવ છો? Oh yes, અને જનરલી સ્પેસ માટે નીરજ, આઈ થિંક હોસ્પિટલ્સ એઝ અ સ્પેસ શુડ કન્ટિન્યુ ડુઇંગ વેલ, કારણ કે જેટલા પણ આજે કેપેસિટીઝ છે હોસ્પિટલ બેડના હિસાબે અક્રોસ મેટ્રો, અક્રોસ સેમી અર્બન અને રૂરલ એરિયાઝ, આઈ થિંક દેર વિલ બી એડેડ ઇન્ક્રીમેન્ટલ કેપેસિટીઝ દેટ વિલ બી રિક્વાયર્ડ. કારણ કે જેવી રીતે લાઇફસ્ટાઇલ ડિસીઝ વધવાની અપેક્ષા છે ઇન ધ નેક્સ્ટ ફ્યુ યર્સ, આઈ થિંક યુ વિલ નીડ સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટ દેટ વિલ હેપન and specialized players like Apollo Hospitals. બીજું પાછું આઈ થિંક કે ક્લસ્ટર્સમાં Apollo Hospital ઓપરેટ કરે છે. ચેન્નાઈ, હૈદરાબાદ, ટુ અ સર્ટન એક્સટેન્ટ ધી એવરેજ રેવન્યુ પર ઓપરેટિંગ બેડ હેઝ હેલ્ડ આઉટ પ્રીટી વેલ. પણ જેવી રીતે આઈ થિંક નવી એરિયાઝમાં પોરી કરી રહી છે, ઇટ ઇઝ અ વેરી એસેટ લાઇટ ફોર્મ. તો આઈ થિંક ઇન્ક્રીમેન્ટલ કેપેક્સ બેલેન્સ શીટ ઉપર નથી પોતાના, વિચ પ્રોબેબલી મીન્સ કે બેલેન્સ શીટ ઇઝ નોટ કેપેક્સ હેવી, અને આટલા માટે આઈ થિંક દે કેન કેરી ઓન ધેર બિઝનેસ થ્રુ અ ફ્રેન્ચાઇઝ રૂટ where they manage these hospitals very well.
And obviously pharmacy part of the hospitals, which is also expected to recover quite well as stores become matured across their sectors. And in general, I think average length of stay na hisabe, along with therapeutic treatments that Apollo Hospital is doing and the average revenue per operating bed, I think dynamics should be stable and keep on improving thereafter. તમારી હિસાબે જેના પાસે છે ડેફિનેટલી હોલ્ડ કરી. મયુરેશજી, ભારત ડાયનામિક્સ આમ તો આ સ્ટોકની અંદર ખાસી એવી રેલી જે આખા પીએસયુની આવી છે, ડિફેન્સ પીએસયુની, એની અંદર સારો એવો ચાલી ગયો છે, પરંતુ હવે જે પ્રદર્શન અહીંયાથી છે એ પ્રદર્શન અને જોતા વેલ્યુએશન શું અત્યારે જસ્ટિફાયેબલ છે? નહીં, સ્ટ્રક્ચરલ ટેલમેન્ટ્સ તો છે. તો તમે કેવી રીતે જોશો કે આઈ થિંક ઓર્ડર બુક છે દેટ ઇઝ ડિસન્ટ, એક્સપેક્ટેશન છે કે ઓર્ડર બુક વધતી જશે ઇન ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ, દેટ ઇઝ ઓલ્સો ગિવન. ક્યાંના ક્યાં આઈ થિંક જે માર્જિન્સ છે, margins are also pretty decent for the company. So the only issue for not just Bharat Dynamics, defense space માટે એક જ છે કે if these companies don't execute well, પોતે companies એક બે ક્વાર્ટરમાં એક્ઝિક્યુશનમાં ફોલ્ટર થયા, if they do that, or it happens unfortunately. So I think જેવી રીતે આ પ્રાઇસ એક્શન થઈ છે સ્ટોકમાં લેટ સ્ટેજ બેસિસ ઉપર છે, આવી રીતે જે જોઈએ છે માર્કેટ્સ વિથ ઇન્ડિયામાં, and the valuations are also at the historical high level. So ક્યાં ના ક્યાં I think execution if they miss in the forthcoming few quarters, that is the only risk for this company. બાકી I think tailwind to solid strong છે, જેના પાસે લોઅર લેવલ્સ થી છે હોલ્ડ કરો, and I am always suggesting the same strategy. Keep on monitoring quarterly performance and take it forward accordingly. જો એક ખાસ કાઉન્ટર આજના દિવસે ફોકસમાં છે અને એ છે મુથુટ ફાઇનાન્સનું કાઉન્ટર. જુઓ, આજે પરિણામ આપણને આવતા જોવા મળ્યા અને પરિણામ બાદ આ કાઉન્ટર થોડુંક ધીમે ધીમે આજના દિવસમાં વધતું દેખાયું છે. મયુરેશજી, જો ખાસ કરીને આ કાઉન્ટરની અંદર પોઝિટિવ ઘણા છે આજના દિવસમાં, કારણ કે આજે પરિણામો આપણને ખાસ કરીને જોવા મળ્યા છે. લોન ગ્રોથ અહીંયાથી ગોલ્ડ લોનનો જે ગ્રોથ છે એ લગભગ 7% જેટલો રહેતો જોવા મળ્યો છે, જે ઘણી બેંકો કરતાં પણ સારો છે. ખાસ કરીને માર્જિન વધતા જોવા મળ્યા છે અને હજી પણ અહીંયાથી મેનેજમેન્ટ છે કહી રહ્યું છે FY25માં એવો 15% ગોલ્ડ લોનની ગ્રોથનો તેઓ અહીંયાથી અપેક્ષા રાખી રહ્યા છે. હવે જે પ્રકારની અત્યારની પરિસ્થિતિ છે, આવનારા સમયમાં જે પ્રકારે આપણને અન્ય જગ્યાએથી પણ વ્યાજદર થોડા ઓછા થવાની આશા અત્યારે જે બની રહી છે, લાગે છે આ પોસિબલ થઈ શકે છે? પોસિબલ છે, અને જેવી રીતે આઈ થિંક મેનેજમેન્ટનો એક આઉટલુક છે ઇન ટર્મ્સ ઓફ ગાઈડન્સ દેટ દે પ્રોબેબલી ગિવન, જેવી રીતે ગોલ્ડ પ્રાઇસિંગ છે આજની તારીખમાં, જેટલા પણ એક્ઝિસ્ટિંગ લોન્સ આપ્યા છે, લોન ટુ વેલ્યુ હેઝ ડેફિનેટલી ઇમ્પ્રુવ. તો આઈ થિંક જેટલી બફર રાખે છે બધી કંપનીઝ, મુથુટ હોય, મનપ્પુરમ હોય, ઇઝ ઓબ્વિયસલી બેસ્ડ ઇન ટર્મ્સ ઓફ ધ પ્રાઇસિંગ એટ દેટ જંક્ચર. અને બિકોઝ ગોલ્ડ પ્રાઇસીસ હેવ મૂવ સિગ્નિફિકન્ટલી હાયર, જે અર્લિયર લોન્સ છે એમાં એલટીવી વેલ્યુ હેઝ ગોન ઇવન હાયર. તો એટલા માટે આઈ થિંક ઇફ દેર ઇઝ એની એડિશનલ લોન્સ દેટ માઇટ બી required to be given to better quality or rated customers within that space, they can do that કારણ કે માર્જિન ઓફ સેફટી છે એના પાસે. ઓબ્વિયસલી આઈ થિંક જે ગાઈડન્સ આપ્યું છે ઇન ટર્મ્સ ઓફ ડબલ ડિજિટ મિડલ ટીન ડબલ ડિજિટ ગ્રોથ, આઈ થિંક દેટ ઇઝ ડિસેન્ટ, બટ અગેન ધીસ હેઝ બીન સ્કેલ ડાઉન. વર્ષના પહેલા આઈ થિંક ઇટ વોઝ ઓલમોસ્ટ 18% which has come to 15%. તો ક્યાં ને ક્યાં સ્ટિકીનેસ ડેફિનેટલી છે બિઝનેસમાં, પણ લુકિંગ એટ ધ ડાયનામિક્સ ઇન ટર્મ્સ ઓફ હાઉ ધેર કોમ્પિટિટર્સ આર ઓપરેટિંગ, આઈ થિંક અ લોટ ઓફ પ્રાઇવેટ બેંક્સ જે સેકન્ડ રંગ થર્ડ રંગ બેંક્સ છે, they are also very aggressively getting into loan financing. પણ ક્યાં ને ક્યાં I think it's a specialized business at the end of the day. Banks ને I think એક restriction આવશે in terms of lending to a certain extent, and to that extent I think Muthoot will continue doing well, at least as far as the gold lending business is concerned. જેવી રીતે વ્યાજ દરમાં કટ આવશે at some point of time in the second half of this year, એક definite benefit આવશે in terms of borrowing and some improvements in NIMs and spreads. તો મારી હિસાબે I think outlook, if one has a horizon of 2 to 3 years, is looking decent for Muthoot. મયુરેશજી, ઝોમેટો પર એક વ્યૂ લઈ લઈએ, કારણ કે અહીંયા જો મેક્વારીનો રિપોર્ટ આવ્યો છે, અંડરવેટ કોલ તેમણે આપ્યો છે, અંડર પરફોર્મ, અને ટાર્ગેટ 96 પ્રતિ શેરના કર્યા છે. તેમનું માનવું છે કે સેગમેન્ટમાં હવે સ્પર્ધા જે છે તે આપણને વધતી જોવા મળશે, કારણ કે આવતા મહિનેથી જીઓ માર્ટ પણ જે છે તે ગ્રોસરી ડિલિવરીમાં આપણને એન્ટર થતું જોવા મળશે અને 30 મિનિટ ગ્રોસરી ડિલિવરીમાં એન્ટર થતું જોવા મળશે. બ્લિંકિટ જે છે તેના પણ માર્જિન જે છે આગળ જતાં આપણને થોડા ઘણા દબાણમાં દેખાઈ શકે છે તેવું માની રહ્યા છે મેક્વાયરી. કઈ રીતે ઝોમેટોને જોઈ રહ્યા છો, ને આજે જે કોમ્પિટિશન વધી રહી છે તેને જોતા કંપનીના ફંડામેન્ટલ્સ કેવા લાગી રહ્યા છે?
મારા હિસાબે ઇવન ઇફ કોમ્પિટિશન ગોઝ અપ એન્ડ ધીસ ઇઝ એન્ટાયરલી માય વ્યૂ આઈ થિંક સ્પેસ એટલીસ્ટ ઓપોર્ચ્યુનિટી છે સ્પેસમાં આઈ થિંક દેર આર નો ટુ વેઝ અબાઉટ ઇટ તો મારા હિસાબે આઈ થિંક ફૂડ ડિલિવરી એઝ અ બિઝનેસ આજે જે તમે કહો છો ઇન્સ્ટામાર્ટ જેવું ડિલિવરી જે સ્વિગી કરે છે જે ઝોમેટો પણ કરે છે આઈ થિંક દેર ઇઝ અ હ્યુજ અમાઉન્ટ ઓફ એપ્લિકેબિલિટી આઉટ દેર અને આટલા માટે આઈ થિંક તમે ઝોમેટોના બિઝનેસીસને બ્રેકઅપ કરશો તો ફૂડ ડિલિવરી ઇઝ ડુઇંગ એક્સેપ્શનલી વેલ ઇન ટર્મ્સ ઓફ દેર 3 બિઝનેસ યુનિટ્સ એન્ડ ઇઝ એક્સપેક્ટેડ ટુ કન્ટિન્યુ ડુઇંગ વેલ જે હાઇપર વાળી બિઝનેસ છે આઈ થિંક દેટ શુડ શો સાઇન્સ ઓફ ઇમ્પ્રુવમેન્ટ અને જેવી રીતે આઈ થિંક બ્લિંકિટના પણ એક એક્સપેક્ટેશન છે મેનેજમેન્ટને કે ઇન ધ નેક્સ્ટ 3 to 4 quarters they should break even. If that probably happens, I think consolidated basis ઉપર I think numbers should start showing up very smartly. તો મારી હિસાબે I think એક લાંબુ ટાઈમ અને પ્રાઇસ કન્સોલિડેશનમાં જશે. I am not too perturbed with competition. I think there is a huge market space out there. મયુરેશજી હોટલ સેક્ટર પર તમારો એક વ્યૂ લઈ લઈએ કારણ કે અહીંયા જુઓ રોયલ ઓર્ચિડ હોટલના પણ આપણે પરિણામ આવતા જોયા અને લેમન ટ્રી હોટલના પણ આપણે પરિણામ આવતા જોયા બંને સ્ટોકમાં નેગેટિવ રિએક્શન છે કારણ કે ઓવરઓલ નંબર્સ આપણે જોઈએ તો સારા છે પણ માર્જિનને લઈને થોડી ઘણી ચિંતા અહીંયા બનતી દેખાઈ રહી છે કારણ કે માર્જિન થોડા ઘણા આપણને ઘટતા દેખાયા છે કઈ રીતે જોઈ રહ્યા છો હોટલ ઇન્ડસ્ટ્રીઝને હવે મારા હિસાબે આઈ થિંક પોઝિટિવ છે કારણ કે જેવી રીતે આઈ થિંક ટ્રેન્ડ છે આજની તારીખમાં ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ બેસ્ટ મંથ ફોર ધ હોટલ પ્લેયર્સ પણ સ્પેસિફિકલી પોસ્ટ કોવિડ તમે જોવા મળ્યું છે કે આઈ થિંક જે સ્પેસ છે અને જેટલા હોટેલ રૂમ્સ છે કમ્પેર ટુ ધ વેસ્ટ ઓર ઇવન યુરોપ એઝ રીજન આઈ થિંક વી હેવ સિગ્નિફિકન્ટલી લોઅર હોટેલ રૂમ્સ ઘણી બધી જે આઈ થિંક ડેસ્ટિનેશન સેન્ટર્સ આર ગેટિંગ ઓપન્ડ અપ નવા હોટેલ્સ આવી રહ્યા છે યુ આર પ્રોબેબલી એક્સપેક્ટેડ ટુ સી અ લોટ મોર ઇન ટર્મ્સ ઓફ ઇન્ટરનલ ટુરિઝમ એઝ વેલ એઝ આઉટબાઉન્ડ ટુરિઝમ ટેકિંગ પ્લેસ પણ ઇન્ટરનલ ટુરિઝમ પણ જે ઇન્ડિયાના અંદરનું ટુરિઝમ છે એ સ્પિરિચ્યુઅલ ટુરિઝમ હોય ઓર અધરવાઇઝ એઝ વેલ આઈ થિંક દેટ વિલ ગેઇન લોટ ઓફ ટ્રેક્શન બીજું પાછું એવું છે કે આઈ થિંક ઘણા બધા જે હોટેલ્સ છે લેમન ટ્રી જો ઇન્ડિયન હોટેલ્સ જો લિસ્ટેડ સ્પેસમાં દે આર ગોઈંગ થ્રુ અ ફ્રેન્ચાઇઝી રૂટ તો આઈ થિંક એસેટ લાઇટ મોડેલ યુઝ કરી રહ્યા છે વિચ ઇઝ અગેન અ વેરી ગુડ સ્ટ્રેટેજી લાઇક હોસ્પિટલ્સ કારણ કે જમીન કોઈ બીજાની હોય દે પ્રોબેબલી જસ્ટ એન્શ્યોર દેટ ધ હોટેલ સ્ટેન્ડ્સ અપ અને જે મેનેજમેન્ટ હોય જે ઓપરેશન હોય જે બ્રાન્ડિંગ હોય જે રોયલ્ટી ઇન્કમ મળે in terms of giving services and the kind of service platforms that are required. એ બધી ફેક્ટર સર્વિસ કરી આ બધા પ્લેયર્સ તો આઈ થિંક એન એસેટ લાઇટ મોડેલ હેલ્પ્સ ધેમ ટુ કીપ ડેટ અંડર કંટ્રોલ અને જેવી રીતે આઈ થિંક આ બધી સર્વિસીસ ગ્રો થાય આઈ થિંક માર્જિન્સ આર ઓલ્સો ડિસેન્ટ ઇનફ તો એઝ અ સ્પેસ આઈ થિંક ટુરિઝમ ઇઝ એક્સપેક્ટેડ ટુ ઇન્ક્રીઝ નંબર ઓફ હોટેલ રૂમ્સ ટુ ધી એસેટ લાઇટ રૂટ મીન્સ અ વેરી પોઝિટિવ સાઇન બેલેન્સ શીટના હિસાબે ડીલેવરેજિંગ થઈ રહ્યું છે બેલેન્સ શીટ ઉપર એન્ડ પોતાના પણ જે હોટેલ્સ these guys are opening up are in areas where demand is expected to remain extremely strong from a tourist perspective over the next few years. So I think it's a sector to be in, મારા હિસાબે over the next few years. પરંતુ ક્વિકલી મયુરેશજી એક ટાટા સ્ટીલ પર તમારો મત જાણવો છે કારણ કે જો ગઈકાલે અહીંયા આપણને પરિણામ આવતા જોવા મળ્યા હતા અને પરિણામ પર ગઈકાલે બજાર અહીંયાથી થોડુંક રિએક્ટ કરતું દેખાયું હતું આજના દિવસે થોડીક રિકવરી તો સ્ટોકની અંદર ઘટાડો સ્ટોકમાં ફરી પાછો ઉપરના સ્તરેથી આવતો દેખાયો છે આ અઠવાડિયામાં બેઝિકલી કઈ રીતે પરંતુ ટાટા સ્ટીલને આજે તમે જોઈ રહ્યા છો નંબર્સ ડિસન્ટ હતા તો મારી હિસાબે આઈ થિંક ઇન્ડિયન એબિટા પર ટન તમે જોશો 15,000 રૂપિયાની ઉપર આવી ગયો યુરોપિયન એબિટા પર ટન વોઝ narrowed down the losses narrowed down to around $39-40 a ton net debt has remained constant even after a huge capex of 4,500 crores તો મારી હિસાબે આઈ થિંક નેધરલેન્ડ્સ ઓપરેશન્સ આર સ્ટેબિલાઇઝિંગ જેવી રીતે આઈ થિંક યુકેમાં ઓપરેશન્સ છે 3.5 MTPA બોઇલર અને જે કોકો વન પ્લાન્ટ છે that will get replaced by the electric arc furnace over the next few quarters. એના ઘણી બધી ઇન્વેસ્ટમેન્ટ જવાની છે because Europe is seemingly looking after for green steel and Tata Steel is making every genuine efforts for that. Again, I think the dynamics છે if China recovers in the next few quarters, demand supply પાછો આવી જાય તો HRC, CRC prices will keep on moving higher. Billets, balloons ના prices પણ વધી જશે. Obviously, input cost will also go higher, but there is a certain element of backward integration as far as coking coal is concerned for Tata Steel, which safeguards the entire input cost inflation mechanism. And at I think domestic volumes expected to remain strong. Netherlands recovering. UK, I think, transition thase are steps in the right direction over the next few quarters. Numbers have been decent. Obviously, hold karo because there were no negative surprises. And in fact, as things improve, kadach numbers agar jaine improve thase Tata Steel. સૌથી પહેલા મયુરેશ આપના કોઈ ડિસ્ક્લોઝર જે પણ સ્ટોક્સની ચર્ચા કરી મેં પોતાની કઈ હોલ્ડિંગ નથી બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા છે ક્લાયન્ટ્સ may or may not have positions in the stocks I have discussed but please consult your financial advisor before investing in any of the stocks discussed on the show. Thank you so much for inviting and have a great weekend. આપને પણ આભાર મયુરેશ અને હેવ અ ગ્રેટ વીકેન્ડ